હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8:30. આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આજે થોડો ઘણો અવાજમાં જોવા મળશે, કેમ કે કાલે કીધું હતું રાડો પાડી પાડીને આમ જાગરા કરીને આજે ગળું આપણું બેસી ગયું છે સાવ. અને કાલે પણ મોડે સુધી કામકાજ ચાલ્યું આપણું, એટલે ઘણી તકલીફ થઈ છે ભાઈ. પણ આમ આવી બહુ મજા. આ બાજુ ભાઈ ભગવાનની આરતી મેં કરી નાખી છે, અને મમ્મી હવે છે ને નાસ્તાની તૈયારીઓ કરે છે. આ બાજુ જો કાનાને પણ આરતી થઈ ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી પપ્પા હાટું ભાખરી બનાવી નાખી છે. ભાખરી અને ચા ઘરમાં. હવે મારી ભાખરી કરીને પણ નાસ્તો કરવા માટે બેસી જાઉં. નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી. અને આજે અત્યારમાં ટીવી ચાલુ કરી દીધી છે બ્લોગ જોવા માટે. આર્મીનો સ્પેશિયલ લાડવાનો બ્લોગ આજે આવે છે, તે જોવા માટે જો ચાલુ કરી દીધી છે. મમ્મી બપોરની તૈયારીઓ કરવા માંડ્યા છે ને મમ્મી. ભીંડાની સબ્જી, ભીંડાની છોકરીઓ હાટું બધા હાટું બટેકાની. અને આ બાજુ અમારી પારો દીકો દેખાય છે, અનેરી આવી જો મસ્ત અનેરી. પારવીનો લુક બહુ મસ્ત ફાઇન હતો. અને હજી આ દૂધ ને હીરું તો સૂતા છે, આરામ કરે છે. 2 દિવસનો ઠાક ઉતારે છે. એને મેં ઠાક ઉતારવા દેવો છે. 10 વાગે ઉઠે ને 10 વાગે આજે ઉઠાડ્યું છે, સુવા દેવ્યું છે, કેમ કે 9:30 તો થઈ ગયા છે, હજી ઉત્યું જ છે. હે ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આજે આદુબેન તમારી સાઈડ આવતા હતા ને ગળું પકડવા. આખી રાત મારી બાજુ એમાં એવું હતું, હું બહાર બેઠી બેઠી એડિટિંગ કરતી હતી. હું ની અંદર આવીને તો એ તમારી બાજુ સૂતી હતી. મેં કાંઈ વાંધો નહીં, ભલે મેં તેની બાજુ સૂતી. હું મેં દોલી બાજુ ભાગમાં જઈને સૂઈ જાઉં. હું અહીંયા જ ઘડી ખુઈ જવાનો વિચાર કરતી હતી, પાછી અંદર આવી. એ તો સારું છું ચિંતનભાઈનો ફોન આવ્યો ને આપણે જાયગા વિડીયો એડિટ થયો, નકર મારો અધૂરો રહી જાય થોડો ઘણો. મારું જે ફેસબુક વાળું અધૂરું હતું ને, એમને ફોન ચાલુ રાખ્યો હતો. અને મેં કીધું આ અપલોડ થઈને ત્યાં સુધી આંખું બંધ કરી દઉં. એ આંખું બંધ કરીને મને જોલું આવી ગયું તો ડાયરેક્ટ વાગી ગયા 6. અને ચિંતનભાઈનો સવારમાં 6 વાગ્યામાં ફોન આવ્યો, એટલે આપણે જાયગા અને આપણા વિડીયો એડિટ થયા. નકર આપણા આજે રહી જાત થોડા ઘણા, હે ને? હા, એવું બધું થયું. સારું થયું ચિંતનભાઈનો ફોન આવ્યો, નકર તો આપણું આજે એડિટિંગ બધું થોડું ઘણું અધૂરું રહી જાત. કેમ કે એ લોકોએ પણ આખી રાત જાગીને મહેનત કરીને અને વિડીયો બધા એક્સપોર્ટ કર્યા છે. અને બપોરની તૈયારીમાં છે ને ભાત આ બાજુ પપ્પા ગયા છે, દાળ બને છે. અને બટેકાનું શાક બનાવવા માટે જો તેલ એમ થઈ ગયું છે. અને બટેકાની ચિપ્સ પણ થઈ ગઈ છે રેડી. બપોરનો સમય થઈ ગયો છે જમવાનો, અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આજે જમવામાં તો આપને ખબર છે બટેકાની ચિપ્સનું શાક, ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત મસ્ત બનાવ્યું છે. અને મમ્મી આદુ એ જમી લીધું બાકી? એને ખાઈ લીધું તો વાંધો નહીં ભાઈ. આદુએ જમી લીધું છે. પપ્પા સાથે ફટાફટ એને સુવડાવી દેવાની છે, કેમ કે આજે એને અલગ જગ્યાએ લઈ જવાની છે અને મસ્ત એવું તમને બતાવવાનું છે. પણ એ તમે આગળ કન્ટિન્યુ જોડાયા રહેજો તો જ તમને જોવા મળશે. કેમ કે આ કદાચ તમે આગળના થંબનેલમાં કદાચ ફોટો જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે એનું છે શું છે એમ. પણ આપણે જેમાં પછી એને બધું વાત કરીએ કે કઈ રીતનું કરવાનું છે, ક્યાં જવાનું છે, એ બધું બહુ મસ્ત જોરદાર. આજનો વ્લોગ પણ મસ્ત મજાનો રહેવાનો છે. મમ્મીને ફ્રી થઈ ગયા છે. હું ને આદુ બે હવે એક જગ્યાએ જઈશ. આદુ ક્યાં જઈશ? અહીં હામું તો જો રેડી થવા. પપ્પા થોડા હારે આવવાના છે, આપણે બેન એકલું જવાનું છે. ભાઈ સામાન લઈ લીધો છે ઠેલીમાં. આપણે જઈશ આદુને રેડી કરવા, અને ત્યાંનું પણ અમને દેખાડશું આદુ કઈ રીતના રેડી થવાની છે એમ. એ તો આપણે કાલે જે આવ્યા હતા ને ટ્રે માટે, ત્યાં પાછા આજે આવી ગયા છીએ. કેમ કે આજે પણ આપણે પાછું ફ્લાવરવાળો કોસ્ટ્યુમ કરાવ્યા છે આદુના. અને આદુનો થોડો ઘણો લુક તમને બતાવી દો ભાઈ. જો આ રીતના આદુ રેડી થાય છે. આદુ દીકરા જો એટલો ભાઈ થોડો ઘણો લુક થઈ ગયો છે આદુનો. હજી ફાઇનલ લુક થઈ જાય પછી બહુ મસ્ત લુક થવાનું છે. અને આ દીદીનું તમારા આઈડી જોતું હોય તો બાજુની સ્ક્રીન ઉપર દેખાતું હશે, ત્યાંથી તમને કોન્ટેક્ટ નંબરને એવું મેળવી લેજો. કેમ કે આ દીદી છે ને બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ કરે છે. અમને તો એટલું ગમી ગયું છે ને, સતત 3જા દિવસે પણ પાછા આવ્યા છે એવો. હવે તમે કેટલાક દિવસ અમને બોલાવશો? અમારા બેન જેટલું કે એટલું. કેમ કે છે ને આપણે ફંક્શન ચાલુ રહે ને હવે એમની પણ આપણે આવવાનું ચાલુ રહે. કેમ કે અમનું કામ જ ગમી ગયું છે અમને. એનો નેચર એટલું મસ્ત છે. અને આધુને અહીંયા આવતા હોય તમે ક્યાં ને દીદી ક્યાં હશે? દીદી મેં દીદી ઉપર 2 દીદીઓ છે, મેં 2 તને રેડી કરવાનું છે. અને આધુને જો ભાઈ આવી રીતના કાંઈક રેડી કરે છે. ફાઇનલ આધુનો રેડી થઈ જાય ને કંઈક જોઈએ. હા નીચે કરી દે બેટા. બસ વાહ, મારો દીકો પણ બહુ મસ્ત ફાઇન રેડી થાય છે હો. હા હમણાં ફાઇનલ રેડી થઈ જાય પછી ઊંચું જોશે. કેમ દીકુ
હે ને મકાનો હા બાજુ જો મારો આદુ દીકો રેડી થઈ ગયો છે આદુ કાનુ કાનુડો કેવો લાગે છે આમ જુઓ ભાઈ આદુ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ન્યુ ન્યુ બાબા પહેરી કાનુ એ ફૂલ ન તોડાય બેટા અને આદુ આટલું જો હાથમાં રાખવાનું બુકે પણ મસ્ત રહે થઈ ગયું છે રેડી થેન્ક યુ દીદી હવે પાછા આવશું પાછો બીજો બર્થડે આવશે ને ત્યારે કે ત્યારે છે ને બીજો કલર અને મોટું ફ્રોક થોડુંક નક્કી કરવું પડશે આપણે તો ચાલો હવે જવું છે ને આદુ હે આદુ મને એમ છે અત્યારે મૂડ થોડું કામ તેમ થઈ ગયું છે એટલે બોલતા છે નહીં તો આદુને જો મનામણા કરતા જઈએ છીએ ને ફોટા પાડતા જઈએ છીએ આમ બધા પછી સબસ્ક્રાઈબર એમ કહે છે હીરુને કેમ ન રે હીરુ તો આંટીને વિશેષ રેડી થાય જ નહીં આદુને માણમાં રેડી થઈ ગઈ છે તો ફોટો શૂટ કરવા દેતી નથી હીરો છે ને હમણાં સ્કૂલે કે બહુ રજાઓ પડી વરસાદની રજાઓ વરસાદની રજાઓ એટલી પડી હોળી રજા ફંક્શન હતા ને તો ઈ રજા પડી છે એટલે આજે એને સ્કૂલેથી લેવા નથી ગયા અમે એમ કહીએ છીએ કે અહીંયા પારમી છે ચિંતન કાકા જો છે આ લઈ બધા નવા છે કલર અંદર જો જો નવા કલર છે હાલો 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 નવો અધ્યાય માણ એનું શૂટ પતાવા દીધું છે ને હવે એના પપ્પા છે ને એને લઈને ટ્રોફો પીવા માટે વયા ગયા છે અને હું હજુ ગાર્ડનમાં છું ફટાફટ એને કપડાં અહીંયા નાખીને વહી ગઈ કે બસ થી કે હવે મારે ખાવું છે ને પીવું છે મેં કીધું વાંધો નહીં તમે લઈને વયા જાઓ આદુને છે ને આપણે મૂકી આવ્યા છીએ ઘરે અને મમ્મી પાસે કદાચ આવું સૂઈ ગઈ હોય કે શું કરતી હોય કે ખબર નથી અને હવે બધો સામાન એને ઠેકાણે કરવી છે અમે કેમ કે જો મેકઅપનું થોડું ઘણું આપણે લઈ ગયા હતા સાથે પછી આ ફ્લાવર તો હવે જો કે આપણે કાંઈક કામના નથી પણ મને એમ લાગે છે આનો કાંઈક યુઝ કરવી આપણે તો ક્યાં યુઝ કરશું હવે હે ને બહુ ફાઇન છે મસ્ત છે કે ને મેં આદુ મસ્ત લાગે લાય હું દઈ આવું તો લાય હા તો આલ્યો તમારા માટે મારને શું કરવું લ્યો ને આવે એમનેમ આપું છું બર્થડે ને એવું કાંઈ નથી એમનેમ લઈ લ્યો ખાલી 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 હા હાલે તો પાછો આપી દો એમને થેન્ક યુ તો કયો પણ પાછો આપી દીધો ને એટલે એવું થોડું હોય કે પાછું આપવાનું થેન્ક યુ કહેવાનું એમને મેં હવે તમને આપ્યું હાલ મને સાંજે ક્યાંક બહાર લઈ જાઓ એ કે શોરૂમ ની બારી બહાર છે એવું થોડું હાલે ક્યાંક લઈ જવું પડે આટલું મોટું મેં તમને આમ જુઓ તો ખરા કેવો મસ્ત ગુલદસ્તો આપ્યો છે પણ રેડ કલર ની જગ્યાએ આપણે છે ને પિંક કલર આપ્યો છે રેડ કલર અહીંયા રહી ગયો હા રેડ કલર અહીંયા રહી ગયો એનું મસ્ત બની જાય ને આપણે બનાવી નાખ્યું હાલ આવું એનું બની જાય હીરું કાયમ આવશે બે બેનું ને આ જીપ્સી નાખી દઈએ અંદર હા આ બાંધવાની રીબી નહીં છે એ મસ્ત થઈ જાય નહીં થઈ જાય થઈ જશે થઈ જશે ભાઈ આવા બુકે બનાવી નાખી પછી ઘરે જઈને આપણે દેશ હાલ આપણે ફોટો પાડવી એમ મસ્ત લાગે પછી તમારે કોઈને ડેકોરેશન કરાવવું હોય બર્થડેમાં આધુની જેવું તો મેં આપણે નીચે એક અંદર આપણે આમ વિડીયોમાં આગળ લિંક આપેલી જ છે ન મળે તો પાછા કોમેન્ટ કરજો એટલે તમને ત્યાંથી પણ તમને એડ્રેસ એનું આપી દેશો અને બહુ મસ્ત જોરદાર રીલ્સ આવવાની છે એની જોકે તમે લોકોએ તો જોઈ લીધી છે તો કેવી લાગી કોમેન્ટમાં કહી દેજો આજે તો આધુના બર્થડેની તૈયારીમાં દિવસ આપણો ગયો છે આખો આને રેડી કરી નાખ્યું શું રબર મારી રેડી કાંઈ ન ઘટે કાંઈ ન કરે હવે તો તમારા માટે બીજું લઈને આવું છું પછી હવે એમ નહીં કહેતા કે હવે તો આની બહાર વહી જાય એમ એમ નહીં તો મારી હાટું લઈને મારું તો શું કઈ સિયાને કેમ લઈને પણ નથી તો કાંઈક કરીએ સેલિબ્રેશન એમ અમથું કાંઈક પણ આમ તો કાંઈ છે નહીં હમણાં બર્થડે નથી આવતો નથી કાંઈ અમારી એક ડેટે આવતી કે મેરેજની કે સગાઈની કાંઈ આવતું છે નહીં હમણાં બસ આધુનો બર્થડે આવે છે બાકી કાંઈ છે નહીં એ આવતીકાલે છે અને આવતીકાલનો બ્લોગ પણ મસ્ત જોરદાર રહેવાનો છે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગવા આવ્યા છે 8 ભાઈ જો 8 વાગવા છે ને આ બાજુ તો કન્ટિન્યુ આપણા વ્લોગ ચાલુ છે કેમ કે બધા જોવાની એટલી મજા આવે છે હીરુ બેટા સ્કૂલેથી આવી ગઈ નવી બસ આવી કે નહીં તારે કઈ સોમવાર આવશે તારો અને હીરુ બધાને છે ને આ વખતે રવિવારે સ્કૂલો ચાલુ છે તો તારે ચાલુ છે કે બંધ છે હે અને તું કાંઈક પેન્સિલો બતાવતી હતી હમણાં રવિવારે રજા જ હોય સ્કૂલ બતાય ને કેટલી પેન્સિલો હાલ બતાય હીરુ મને કહે છે મમ્મી હું તને પેન્સિલ બતાવું વાહ તે જુઓ નીચે હીરુની પેન્સિલો વાહ મસ્ત પેન્સિલો અને તને એક વાત કહું આજે આધુ દીદી ને મસ્ત રેડી કરી પછી છે ને રિહાણી એની તું વાત જ પૂછમાં માણ એને શૂટ કરવા દીધું બોલ ખબર છે હા પણ મેં કીધું તો તને ખબર પડી ને અને અત્યારે છે ને આપણે જવાનું છે બહાર જમવા માટે હું આ પેન્સિલ કેવી રીતે આવી કહું કેવી રીતે ઓલામાંથી મળી એમ ઓલામાંથી મળી સ્કૂલે જઈને છોકરાને બર્થડે હતો એને દીધી આ અને આ તું લેવી તે હમણાં કીધું ને બહાર જવાનું જમવા હા બહાર જમવાનું રાખ્યું અરે તમે રાખ્યું તારે બહાર જવાનું કીધું મેં તો તમારી પાસે પાળતી મેં કીધી ને
બહાર જમવાનું કામ ને થઈ ગયું ને હા ડાયરેક્ટ થઈ ગયું બાર એમ ને પણ તારું બહાર જમવાનું કામ હતું ને બહાર લઈ જવું જ છું ને હા થઈ ગયું. હા હવે હાલો હજી અતુલ મને એની ગાડીની પાછળ બેસાડીને બહાર લઈ જાય રેડી ઈ વાક્ય શેમાં ઈ પારવીના શૂઝનું ને એનું બધું છે ને હાથુનો અંબોળો જો મારા વાળ ખોલીને નાખી દીધું તો કેમ કે બહુ ટાંકી ગઈ હતી ને મારા વાળ નડે કરતી હતી તે મારા વાળ ખોલીને મેં નાખી દીધો હતો રબર હજી એમનેમ છે એજીટી એનું હવે આજુ આપણે કપડાને એવું ચેન્જ કરવી અને બહાર જવાનું છે ને મમ્મીની ગયા છે આજે એક જણ બેસરામાંથી આવશે પછી આપણે જવાનું છે બહાર ઢોસા ખાવા માટે એમાં રમકડાનું બોક્સ છે એ ફીને કેવું પડશે ફી ના કે બોક્સ બધા તમારા અહીંયા પેડા છે તો કોઈક આવતું જતું હોય તો લેવડાવી લેજો કઈશ તો ઢોસા ખાવા માટે આવી ગયા છે અને હીરુના નાદુના તો બે પેપર આપી ગયા છે અને આપણું આવી ગયું છે મીડિયમ પેપર મારું છે એ પણ મીડિયમ એને એનું મજા આવે છે હીરુને મજા જ આવે કા બેબી નરમ પેપર સ્ટાર્ટ અને છાશ આદુ દીકાને ઠાક લાગ્યો નહીં ને હમણાં પેપર ખાશે ને એનર્જી આવી જાય જો સામે કાકા ને બધા બેઠા છે અને આ બાજુ કાકીને બેઠા છે પછી આપણે નિરાતે કાકીને મળીએ અને મૂકેવો છે આજે ગોટાળો છે પિઝા પેપર જમીને જો આ બાજુ આધુ જો આધુ શેમાં બેઠી બતકમાં શેમાં બતકમાં ચાલો ચલાવો હવે કોણ ચલાવશે એમ લે હું એક ધોકો મારી દો એ ટાટા આ જોલી દીદી આકેશ પગેથી હમણાં ફાસ હાલ છે જો એને આવડે છે એ આવી ગઈ હાલું ને ફાસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અત્યારે અહીંયા બેઠા બેઠા વિડીયો જોવાનો માં હું ગોતું છું. આ બાકી રહી ગયો સાસ ના ના ભાઈ તમે જોઈ લીધો આ ચંદ્રિકા મશીન બતાવશો ફોલો કેમ કરવાનો. તે હું કેમ કરવાનું ફોલો કેમ કરવાનો વિડીયોમાં કાકી વિડીયોમાં ફોલો કેમ કરવાનું ઈ બતાવે છે અને આધુ જો ઈચકા ખાઈ લીધા છે મમ્મી બેઠા છે ને મમ્મી જઈ આવ્યા એમ ને જઈ આવ્યા બેસનામાં શું થયું તું બાને કાંઈ નહોતું બિચારા બે દિવસ કાલ 4 વાગ્યા 6 વાગ્યા પછી લઈ ગયા ને 4 ઠેકાણે ફેરવા બિચારાને તાવ જ આવતો તો એમાંથી આવાજ એટેક આવ્યો આવી ને ગયો એમ એટેક આવ્યો. ઈ કે અમને પેરેલસની બીક હતી પણ ઈ કે એટેક આવ્યો ને એટલે પરસેવેથી રેપ જેવા ટાટા ભાઈ એટેક આવી ગયો અને ઓફ થઈ ગયા હતા અમારા કુટુંબના દૂરના નણંદના સાસુ હે ને સગા મોટા હારા ને દીકરીનો આપણે આમ થાય ને આમ સગા નણંદ નો થાય ને એમ સગા નહીં મોટા બાપુજીની દીકરીના હાહુ દીકરીના હા ભાઈ ત્યાં ગયા હતા અને હવે એવા છે આમ જો ભાઈ ઢોસા ખાઈને કાંઈ કેવા પાછા ચશ્મા ચડાવી દીધા છે ગોતું શું વચાતું નથી. 10:30 થઈ ગયા છે ને જો મમ્મી નાધુન હું અને હીરવાન બધા આવ્યા છે ઘરે અને અત્યારે જસ્ટ આપણે પહોંચ્યા ત્યાં ને પછી થોડીક જમણ બેઠા અને ત્યાં મસ્ત આદુની રીલ્સ એક આવી ગઈ એડિટ થઈને અને બહુ મસ્ત જોરદાર આપણી રીલ્સ બની છે હે ને આદુ જો કે તમે બધાએ તો જોઈ જ લીધી હશે અને આદુના બર્થડેની રીલ્સ તમે કેટલી વાર જોઈને કોમેન્ટ કરી દેજો કેમ કે મેં ખુદ 10 વખત જોઈ છે એટલી મસ્ત રીલ્સ આવી છે મમ્મી તમે કેટલી વખત જોશો રીલ્સ આવશે એટલે મમ્મીનું કે મમ્મી કે મારું નક્કી જ નહીં હોય રીનાબેનને પકડ રીનાબેન કે મેં એટલી વાર કે રીલ્સ જોઈને એની વાત પૂછમાં તો તમે બધાએ કેટલી વાર જોઈશે ને રીલ્સ એની કોમેન્ટ કરી દેજો અને આદુને એમ કહે છે પપ્પા હાથ ધોવા જા કેમ કે ત્યાં ધૂળમાં રમતી હતી ને એટલે જા બેટા જાઓ ગંદા હાથ છે ધોતા આવો જાઓ ચાલો નીરવા બેટા શું હોમવર્ક આપ્યું છે આજે ભાત દોરવાની છે ભાત બેમાંથી એક દોર નાખ નહીં ચોરસ તો દોરેલું જ છે આ લાઈન કરવાની છે તારી આ લાઈન એટલે તારી સ્કેલ છે ને અહીંયાથી આવી રીતના રાખ આમ હા પાડ દે હા એવી રીતના બનાવવાનું બરોબર તો ચાલ એમાંથી જોઈ જેમ બનાવીને હું બનાવવા લાગુ તને કલર તારી જાતે ચોઈસ કરીને પૂરી દેવાનું મમ્મી આ તો કંઈક નાનું એવું કંઈક ભજન કીર્તન કાંઈક સંભળાઈ જાય ને હાલો મમ્મી આપણને એક મસ્ત મજાનું હવે ભજન સંભળાય મમ્મી શું સંભળાવો છો ભજન કે કાંઈ સ્વામીનો હશે હા એટલે 3 મહિનાનું શંકર ભગવાનને નોતરી દઈ હા તો ચાલો ગાઈ નાખો શંકર ભગવાનના યુસા મંદિરિયાની છે બેસીને દર્શન થાય કે મારું મન દોડી દોડી અમરનાથ જાય મંદિર શંકર ભગવાનના યુસા મંદિરિયા નીચે બેસીને દર્શન થાય કે મારું મન
દોડી દોડી કેદારનાથ જાય શંકર ભગવાનના યુસા મંદિરિયાની છે બેસીને દર્શન થાય કે મારું મન દોડી દોડી હિમાલયમાં જાય. વાહ મમ્મીએ મસ્ત આપણને ભજન સંભળાવ્યું પણ હારવા ઢોલકા વગાડતા હતા બેન ગાયબ થઈ ગયા. ઢોલકા વગાડતા વગાડતા ક્યાં વહી ગયા હતા હે? પાછી મને પૂછે ચાલુ વિડીયો ઢોલકા વગાડું મેં કીધું, વગાડ ને ભાઈ. તો અહીંયા ઘડીક વગાડ્યા ને પછી ત્યાં વહી ગઈ હે ને કેમ આદુ? હા અને આદુ આપણા સબસ્ક્રાઈબરો બધાય બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે પારમીના લાડવાવાળા વિડીયોમાં, તો એના માટે તમે કંઈક કહેશો? બધાને થેન્ક યુ સો મચ, વેરી વેરી થેન્ક યુ. બધાને દિલથી થેન્ક યુ. અને આવો ને આવો આદુ સપોર્ટ કરતા રહેજો. અને આજે એક છે ને સબસ્ક્રાઈબરો આવ્યા હતા નવસારીથી આદુને સ્પેશિયલ મળવાના. આદુ એને મળી પણ આદુએ કાંઈ સામું જોયું નહીં હે ને. છોકરાઓનું ભાઈ એવું હોય ક્યારેક મૂડ હોય ત્યારે હસે, ન મૂડ હોય અત્યારે રોવે ને એવું બધું હોય એનું. બસ બેન હવે ઢોલકા નથી વગાડવા, દીદીને હોમવર્ક કરવા દો. તો જો બધા પોતપોતાની રૂમમાં વહી ગયા. મમ્મી એની રૂમમાં, તો લંદનની રૂમમાં, અને મારે નીરુને તો જો કે કન્ટિન્યુ કામ કરવાનું છે. એટલે આપણે ક્યાં રહેવાનું છે? હોલમાં કા? હીરુને 21 નું હોમવર્ક પૂરું થઈ ગયું, બીજું ચાલુ થઈ ગયું. બેન તમારે કેદી હોમવર્ક આવશે? કેદી હોમવર્ક આવશે તમારે? હોમવર્ક કેદી આવશે? ડોળા ફાડતી જોયું. આજે આપણે સબસ્ક્રાઈબર લાઈવ આની ચીજ સાંભળી લીધી કેવી છે. તો ગાઈસ આજનો અમારો દિવસ કઈ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું આદુ? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.